चैनल ऑफ वडोदरा। आज रोज राम जन्मभूमिना प्राण प्रतिष्ठा महोत्सवના પાવન અવસરે કિરણભાઈ ચાવાળા દ્વારા વિનામૂલ્યે ચા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડોદરા શહેરમાં લોકસભાનું ઇલેક્શન લડ્યા હતા તે સમય દરમિયાન તેમના ટેકેદાર એવા માર્કેટ 4 રસ્તા વડોદરા મહાનગર સેવા સદનની સામે કિરણભાઈ ચાવાળા તેમના ટેકેદાર હતા। ત્યારે કિરણ મહિલા દ્વારા આજરોજ સવારના 10:30 થી 1:30 વાગ્યા સુધી વિનામૂલ્યે રામ જન્મભૂમિ નિમિત્તે ચા અને નાસ્તો વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો। આજે રામ મંદિર જન્મોત્સવ જ્યારે સમગ્ર ભારત દેશ મનાઈ રહ્યા છે ત્યારે હવે પણ આજે જય શ્રી રામ નારા સાથે આજે મુફ્તમાં ચા અને નાસ્તાનું વિતરણ કરી રહ્યા છે। 500 વર્ષ પછી જ્યારે રામ મંદિરમાં શ્રી રામ લલ્લાની મૂર્તિ બિરાજમાન થાય છે તેની નિમિત્તે દરેક જણે કંઈ ને કંઈ પ્રોગ્રામ રાખેલો છે। તમે અમારી યથાશક્તિ પ્રમાણે આજે ચા નાસ્તાનું પ્રસાદ સ્વરૂપે મુક્ત વિતરણ ચાલુ કરેલું। કારેલીબાગ જીવનપાથી 4 રસ્તા વડોદરા વિસ્તાર છે, કારેલીબાગ જૈન દેરાસર। આજે જ્યારે રામ ભગવાન અયોધ્યા પધારી રહ્યા છે એ નિમિત્તે જૈન સમાજ દ્વારા વડોદરાના 4 વિસ્તારમાં 12,000 લાડુનું વિતરણ છે કે રામ ભગવાનના પ્રતિષ્ઠા નિમિત્તે સર્વ નગરજનોનું મોઢું મીઠું કરાવવાનો પ્રોગ્રામ રાખેલ છે। શું નામ તમારું? મારું નામ પાર્થ સંઘવી છે। સુમંગલમ ટ્રસ્ટ તથા શ્રી જૈન અનુકંપા ગ્રુપ સંચાલિત, એની જોડે જૈન એલર્ટ ગ્રુપ વડોદરા અને નિઝામપુરા એ ત્રણેય ગ્રુપો ભેગા થઈ આ કાર્ય વડોદરા સમસ્ત વિસ્તારમાં કરે છે।